હેલો ફ્રેન્ડ્સ, આરજે ક્રિએશન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। હું ફરી આવી ગઈ છું નવા વિડીયોમાં નવી વસ્તુ શીખવા માટે લઈને। આજે આપણે ક્લેની મદદથી સરસ મજાનો સૂરજ બનાવતા શીખીશું। તો ક્લેના બોક્સમાં જે આ બે પેકેટ હોય છે, એકમાં ગ્રે અને બ્લેક ક્લે છે, આ બંનેને સરખી માત્રામાં મિક્સઅપ કરી લેવાના છે। પછી આપણે જોઈતો છે એ ઢાળ આપી દઈશું। તો મારે અહીંયા સૂરજ બનાવવાનો છે, એટલે આ રાઉન્ડ જે શેપ છે એને આપણે થોડો ગોળ જ પણ સપાટ બનાવીશું। તો તમે જોઈ શકો છો વિડીયોમાં કે હું કેવી રીતે આ કરી રહી છું। આ જે રાઉન્ડ છે એને હું સપાટ બનાવી રહી છું, અને પછી આપણે આ જે સપાટ ભાગ છે તેમાં એક નાનકડી એવી બંગડી છે એ લગાવી દઈશું, જેથી કરી અને આપણો જે આ સપાટ ભાગ છે એને થોડોક સપોર્ટ મળી રહે। તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણે આ કેવી રીતે કરવાનું છે। હવે આ જે ભાગ છે એ સપાટ વ્યવસ્થિત થઈ જાય, રાઉન્ડ શેપમાં બંગડીને આખો કવર થઈ જાય ને, એટલે કંઈક આવું દેખાશે, તમે જોઈ શકો છો। અને થોડીક વાર માટે આપણે એને સુકાવા દઈશું। પછી આપણે એના ઉપર સૂરજમાં હોય તેવો રંગ કરવાનો છે। મેં અહીંયા પીળો કલર લીધેલો છે, તમે તમારા હિસાબે જે કલર કરવા માંગતા હોય એ કરી શકો છો, કેસરી અથવા તો લાઇટ યલો। મેં થોડોક ડાર્ક યલો લીધેલો છે। તો આ રંગ છે એ આપણે સરસ રીતના 2 થી 3 વાર કરવાનો છે, એટલે આ જે બ્લેક કલર છે એ ન દેખાય। પછી થોડીક વાર માટે એને સુકાવા દીધા પછી અહીંયા સૂરજના કિરણો કરવા માટે મેં અગરબત્તીની જે સળીઓ હોય ને, અગરબત્તી સળગ્યા પછી બચે એ છે એ લગાવી દીધેલી છે। તમે જોઈ શકો છો કે આપણે જે સૂરજની કિનારી છે, એટલે કે પાછળની તરફ એ કિનારી ઉપર ક્લે લગાવી દેવાનું છે, અને વચ્ચેના ભાગમાં પણ ક્લે લગાવવાનું છે, એટલે આ જે સળીઓ છે એ આસાનીથી ત્યાં ચીપકી જાય। એક કરતાં આપણે બધી જે સળીઓ છે એને આ સૂરજના કિરણોની જેમ લગાવી દેવાની છે। તમે જોઈ શકો છો વિડીયોમાં કે આપણે એ કામ કરી લીધેલું છે। હવે આપણો સૂરજ છે એના કિરણો સાથે તૈયાર છે। હવે એની આંખો કરવા માટે મેં અહીંયા નાના રાઉન્ડ શેપના મિરર લીધેલા છે। તમે તમારા હિસાબે પેઇન્ટથી પણ કરી શકો છો આંખો, અથવા કોઈ બીજા કલરના સ્ટોન હોય તો એનો પણ ઉપયોગ કરી શકો છો। મારે આ અરીસામાંથી એની આંખ બનાવવાની હતી, એટલે મેં એમ કરેલું છે। હવે પછી એને ભ્રમર કરવા માટે મેં આ જે આપણી પેન્સિલ કલર આવે છે ને એનો યુઝ કરી અને એનો ચાંદલો, નાક, હોઠ બધું બનાવી લીધેલું છે। તમે પેન્સિલ કલરની મદદથી આસાનીથી આ કરી શકો છો, બાકી તમે વોટર કલરથી પણ કરી જ શકો છો। અને આ જે કિરણો હતા એમાં એક ડાયમંડ મેં ચોંટાડી દીધેલા છે। તો આપણો જે સૂરજ છે બનીને રેડી થઈ ગયો છે। હવે એ સૂરજને રાખવા માટે જે આ 2 સળી છે, ગુલ્ફીની સળી છે ને, એને મેં ત્રિકોણમાં રાખી દીધેલી છે, અને પાછળ જે હોલ હતો એમાં આપણે ટેકાવી દીધેલું છે। તો આપણો જે સૂરજ છે બનીને રેડી થઈ ગયો છે, અને તે જો ઇઝીલી ટેબલ ઉપર રહી ગયો છે। તમે આને તમારા ઓફિસના ટેબલ પર પણ સજાવવા માટે રાખી શકો છો, તમારા શોકેસમાં પણ રાખી શકો છો। તો મિત્રો, આપણો સૂરજ રેડી છે। મને કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું। આવજો।